નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્ય વેધ પર, જ્યાં તમને મળે છે સરકારી ભરતીઓ અને નોકરીઓ વિશેની સૌથી સચોટ અને ઝડપી માહિતી. આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટોપ 7 સરકારી ભરતીઓ વિશે, જેના ફોર્મ હાલમાં ભરાઈ રહ્યા છે. જો તમે પણ સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે. મિત્રો, આ ભરતીમાં 40,000થી વધુ જગ્યાઓ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક આવી રહી છે. એટલે જો તમે હજુ સુધી ફોર્મ નથી ભર્યું તો તુરંત ફોર્મ ભરી દેજો. આવો મોકો તમને ફરીથી નહીં મળે. તો કઈ છે આ 7 ભરતીઓ અને તેની લાયકાત શું છે? વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોની અંદર મળી રહે. આવી જ નવી ભરતીઓની માહિતી દરરોજ મેળવવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી કોઈ પણ મહત્ત્વપૂર્ણ અપડેટ તમારાથી છૂટી ન જાય. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો, પહેલી ભરતીની વાત કરવામાં આવે તો એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર જીડીની કોન્સ્ટેબલની ભરતી આવેલી છે, જેમાં બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી વગેરેની પોસ્ટ પર આ ભરતી આવી ચૂકી છે. મિત્રો, જગ્યાની વાત કરીએ તો 25,487 જગ્યા પર આ ભરતીની જાહેરાત આવી ચૂકી છે. લાયકાત તેમાં 10 પાસ રહેવાનું છે અને વયમર્યાદાની વાત કરીએ તો 18થી 23 વર્ષની વયમર્યાદા રહેવાની છે. પગાર ધોરણ 21,700 પ્લસ તેના મળવાપાત્ર ભથ્થા મળશે અને આમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે. તો મિત્રો, આ તારીખ પહેલાં તમે આમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતીમાં તમે ફોર્મ ભરવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેના પરથી તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો. આગળ મિત્રો, બીજી ભરતીની વાત કરવામાં આવે તો OICL દ્વારા ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં આ ભરતી આવી ચૂકી છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની જગ્યા રહેવાની છે, જેમાં કુલ જગ્યાઓ 300 રહેવાની છે. અને લાયકાતની વાત કરીએ તો સ્નાતક પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે અને વયમર્યાદા 21થી 23 વર્ષ રહેવાની છે. પગાર ધોરણની વાત કરીએ તો 50,925 પ્લસ અન્ય ભથ્થા રહેવાના છે. અને આ ભરતીમાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તેની છેલ્લી તારીખ છે 15 ડિસેમ્બર 2025 સુધીમાં તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાં તમે ફોર્મ ભરી શકશો. આગળ મિત્રો, ત્રીજી ભરતીની વાત કરવામાં આવે તો જીપીઆરબી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં પોસ્ટ બિન હથિયારી, હથિયારી પીએસઆઈ, કોન્સ્ટેબલ જેવી પોસ્ટ રહેવાની છે. જગ્યાની વાત કરીએ તો 13,591 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ધોરણ 12 પાસ અને સ્નાતક પાસ એટલે કે ગ્રેજ્યુએશન ઉમેદવારો પીએસઆઈમાં ફોર્મ ભરી શકે છે અને 12 પાસ ઉમેદવારો કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 23 વર્ષના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. પગાર ધોરણની વાત કરીએ તો 49,600 પગાર રહેવાનો છે અને છેલ્લી તારીખ છે 23 ડિસેમ્બર 2025 સુધી તમે આ ભરતીમાં અરજી કરી શકો છો. આ ભરતીમાં તમે ફોર્મ ભરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, આવી જ ભરતીની અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્ય વેધને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને ભરતીની માહિતી મળતી રહે. આગળ મિત્રો, ચોથી ભરતીની વાત કરીએ તો CBSE એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અંતર્ગત આ ભરતી આવી ચૂકી છે, જેમાં પોસ્ટની વાત કરીએ તો જુનિયર આસિસ્ટન્ટ હિસાબની સહિતની જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાં જગ્યાની વાત કરીએ તો 124 જગ્યા પર આ ભરતી બહાર પાડી છે
અને ધોરણ 12 પાસ તથા ગ્રેજ્યુએશન ઉમેદવારો આમાં અરજી કરી શકે છે, જેમાં વયમર્યાદા 35 વર્ષ સુધી રાખવામાં આવેલી છે. અને પગાર ધોરણની વાત કરીએ તો 35,400 પ્લસ અન્ય ભથ્થા તમને મળવાપાત્ર છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2025 રાખવામાં આવી છે. તો 22 તારીખ સુધીમાં તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ભરતીની લિંક આપેલી છે, ત્યાંથી તમે આમાં ફોર્મ ભરી શકો છો. આગળ મિત્રો 5મી ભરતીની વાત કરીએ તો આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં આ ભરતી આવી ચૂકી છે, જેમાં પોસ્ટનું નામ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ. અને જગ્યાની વાત કરીએ તો 362 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધોરણ 10 પાસ રહેવાની છે. વયમર્યાદા 18 થી 25 વર્ષ સુધી રહેવાની છે. પગાર ધોરણની વાત કરીએ તો 18,000થી અન્ય ભથ્થા પણ આમાં મળવાપાત્ર છે. અને છેલ્લી તારીખ છે 14 ડિસેમ્બર 2025. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, તો આ તારીખ પહેલાં તમે આમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા ઉમેદવારોએ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ભરતીની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો. આગળ મિત્રો 6ઠ્ઠી ભરતીની વાત કરીએ તો જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટની વાત કરીએ તો વેટનરી વહીવટી અધિકારી સહિતની પોસ્ટની જગ્યા પર આ ભરતી બહાર પડી છે. જગ્યાઓ 425 પ્લસ જગ્યાઓ રહેવાની છે. લાયકાત જે ઉમેદવારોએ સ્નાતક ગ્રેજ્યુએશન કરેલું હોય તેમને આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 35 વર્ષ સુધીની વયમર્યાદા રહેવાની છે. અને પગાર ધોરણ 44,900 પ્લસ અન્ય ભથ્થા રહેવાના છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તો છેલ્લી તારીખ છે 13 ડિસેમ્બર 2025 સુધીમાં તમે આમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ ભરતીની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ ફોર્મ ભરી શકો છો. આગળ મિત્રો 7મી ભરતીની વાત કરીએ તો DRDO દ્વારા ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટની વાત કરીએ તો સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયનની આ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જગ્યાઓ 764 રહેવાની છે. અને લાયકાત ITI અને ડિપ્લોમા પાસ કરેલા ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 28 વર્ષના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. પગાર ધોરણ 35,400 પ્લસ અન્ય ભથ્થા મળવાપાત્ર રહેશે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 રાખવામાં આવેલી છે, તે પહેલાં તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ભરતીની લિંક આપેલી છે, ત્યાંથી તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. તો મિત્રો અત્યારે આ 7 ભરતીઓના ફોર્મ ભરવાના ચાલુ છે. અને આવી જ અવનવી ભરતીઓની માહિતી માટે આપણી YouTube ચેનલ લક્ષ્યવેધને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તૈયારી કરતા તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.